હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે પાપડ બનાવવા માટે માસીના ઘરે આવી ગયા છે. માસી છે એ બાફેલા ભાતના આપણાને બાફેલા ચોખા છે એના આપણાને પાપડ બનાવતા શીખવાડે છે. તો એના માટે માસીએ એક વાટકી જીરું લીધું છે, એક વાટકી કાળા તલ લીધા છે, અજમો લીધો છે અને ખાવાનો સોડા લીધો છે. તો હવે સામે એક વાટકીના ચોખાના આપણે પાપડ બનાવવાના છે. તો જેટલું એ જે વાટકી યુઝ કરો છો એટલું જ 4 ગણું પાણી આમાં આપણે વપરાશ માટે લેવાનું છે. અને જેટલા ચોખા હોય એનાથી 4 ગણું પાણી લેવાનું છે. તો હવે આ કુકર છે એમાં આપણે 4 વાટકી જેટલું પાણી ઉમેરીશું અને પછી આપણે પાણી છે એને ઉકળવા માટે રહેવા દેવાનું છે. તો અત્યારે માસી છે એ નાખે છે પાણી. જ્યાં સુધી આ પાણી ઉકળી ના જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં ચોખા ઉમેરીશું. અને માસી સ્વાદ અનુસાર અત્યારે મીઠું 1.25 ચમચી જેટલું નાખ્યું છે. હવે આપણે કુકરને છે બંધ કરીને રહેવા દેવાનું છે ઉકળવા માટે. ઉકળી જાય પછી આપણે એમાં ચોખા ઉમેરી દઈશું. 2 થી 3 મિનિટ પછી પાણી ઉકળી જાય છે એટલે આપણે એમાં ચોખા બધા ઉમેરી દઈશું. એક વાટકી જેટલા ચોખા છે, તમે જોજો એમાંથી કેટલા બધા પાપડ બને છે અને ખૂબ સરસ પાપડ બને છે. તમે પણ ટ્રાય કરજો. હવે માસી નાખે છે અજમો. 2 નાની ચમચી જેટલો અજમો ઉમેર્યો છે. આ 2 ચમચી જેટલું જીરું છે. ત્યારબાદ આપણે ઉમેરીશું કાળા તલ, એ પણ 2 ચમચી જેટલું કાળા તલ. ત્યારબાદ આવી જશે ધાણા છે, લીલા લીલા ધાણા છે એ પાપડ માટે ખૂબ સરસ સ્વાદ આવે એના માટે આપણે ધાણા ઉમેરીશું. જેટલા ધાણા તમે ઉમેરવા હોય એટલા ઉમેરી શકો છો સ્વાદ માટે. તો આપણે અત્યારે 1 મુઠ્ઠી જેટલા ધાણા છે, લીલા ધાણા એ વાપરીએ છીએ. હવે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખવાનું છે. મોસ્ટલી હવે બધા મસાલા છે એ આવી ગયા છે. હવે એક લાલ મરચું છે, સૂકું લાલ મરચું એ બાકી છે નાખવાનું. તો આપણે એક નાખી અને પછી ગેસને બંધ કરી દઈશું. તો હવે આપણું આ લીલા સૂકા મરચાંના પેલા છે એ પણ આવી ગયા છે. તો હવે બધું જ નખાઈ ગયું છે. હવે માસી છે થોડુંક સોડા નાખે છે. 1 ચમચી જેટલો સોડા છે. હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી અને હલાવી લેવાનું છે. ત્યારબાદ આપણે એને કુકર બંધ કરી અને 4-5 જેટલી સીટી થવા દેવા માટે રહેવા દેવાનું છે. તો 4 થી 5 સીટી થઈ ગઈ છે. હવે માસી છે એ કુકરમાંથી હવા કાઢી અને આપણે ચોખા જોવાના છે કે કેટલા વ્યવસ્થિત રીતે બફાણા છે કે નહીં. ત્યારબાદ એવું લાગે તો આપણે ઘટતું પાણી ઉમેરવું પડશે. ચોખા સરસ રીતે બફાઈ ગયા છે. હવે આનું ખીચું તૈયાર કરવાનું છે. આ રીતે બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. હવે આની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે આપણે પાણી ઉમેરીશું. તો અત્યારે 1 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. હવે માસી છે કન્સિસ્ટન્સી બરાબર આવે એના માટે બ્લેન્ડર છે એનો વપરાશ કરે છે અને એને વ્યવસ્થિત રીતે આમ રાબ બની જાય એવું આપણે તૈયાર કરવાનું છે ખીચું.
તો તમે જોઈ શકો છો આ રીતે બ્લેન્ડરના મદદથી છે ચોખાને ભાંગે છે. તો આ રીતે બ્લેન્ડરથી આપણે સરસ મજાની રાબ છે તૈયાર કરી નાખી છે. ખીચું એક પ્રકારનું આમ જોવા જઈએ તો ખીચું છે, પણ આ અલગ રીતે છે એટલે આપણે રાબ કહી શકીએ. આ રીતે માસી છે એમની કન્સિસ્ટન્સી જોવે છે. એમને હજી એવું લાગે છે કે ના પ્રોપર કન્સિસ્ટન્સી નથી, એટલે હજુ સેજ ગેસ માથે છે ચડવા દેવું પડશે. કે ચમચો છે ને એ થોડું આમ સ્ટક થઈ જવો જોઈએ વચ્ચે. આપણે ચમચો ઉભો રાખીએ અને એ થોડી વાર માટે સેકન્ડ માટે ઉભો રહી જવો જોઈએ તો પાપડ છે સરસ બને. તો ફરી આ તપેલું છે એ ગેસ માથે ચડાવે છે. 2-3 મિનિટ માટે બસ ચડાયું હશે અને પછી કન્સિસ્ટન્સી બરોબર આવી જાય છે અને થોડું એવું પાણી ઉમેર્યું છે. અને હવે એવું લાગે છે કે ના કન્સિસ્ટન્સી આવી ગઈ છે, પછી આપણે એના પાપડ બનાવવાના છે. તો આ રીતે માસી છે કન્સિસ્ટન્સી ચેક કરે છે. હા, ઓકે. આમ એક ધારમાં પડવું જોઈએ એટલે આપણા પાપડ છે સરસ બનશે. તમે જોઈ શકો છો આ રીતની બાફેલા ભાતની તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે એટલે તમારા પાપડ સરસ બનશે. અને હવે આપણે એક પ્લાસ્ટિકની ચોખ્ખી અને સાફ શીટ લઈ અને એ શીટમાં આ રીતે પાપડ છે પાથરવાના છે અને 24 કલાક માટે સુકવવા દેવાના છે. અને બહુ ઈઝી છે. બહુ જ જે આપણે ચોખાના લોટના ખીચું બનાવીને પાપડ બનાવીએ છીએ એ થોડી લેન્ધી પ્રોસેસ થઈ જાય છે, પણ આ અંદાજે 15 થી 20 મિનિટ થતી હશે. બટ આ જે સુકવવાની પ્રોસેસ છે એ થોડી લાંબી છે, બાકી બહુ ઈઝી છે. કોઈ પણ બનાવી શકે એમ, કોઈ પણ. અને અમે જે ચોખા વાપર્યા હતા એ બાસમતી નહોતા, સાદા હતા. તો તમે એ રીતે વાપરી શકો છો. અને ખૂબ સરસ પાપડ બને છે. હું તમને હમણાં જ તળીને બતાવીશ કે કેટલા સરસ પાપડ તૈયાર થાય છે. શરૂઆતમાં તો એવું લાગે કે થોડા જાડા બનશે, પણ એ જ્યારે સુકાઈ જાય છે ત્યારે ખૂબ સરસ પાપડ તૈયાર થાય છે. તો એક ચમચામાંથી એક પાપડ તૈયાર થાય છે એ રીતના માસી મૂકે છે. તો આપણા પાપડ છે તૈયાર છે સુકવવા માટે. તો આપણે હવે આવતીકાલે ચેક કરવાના છે કે પાપડ કેવા થયા છે. સી 12 કલાક ના પણ વધારે 20-25 કલાક પછી આટલા સરસ પાપડ તમારા તૈયાર થાય છે. પાણી જેવા દેખાય છે પણ સ્વાદમાં એટલા સરસ લાગે છે. તો હવે આપણે એને તળીશું. તેલ આવી ગયું છે. જેવા પાપડ નાખો એવું જ તળાઈ જાય છે, કેમ કે એકદમ જ આછું અને સરસ બન્યું છે. તો ખાસ જેવું તમે તેલમાં નાખો એવું તરત જ લઈ લેવાનું છે, નહીં તો બ્લેક કે કાળા એવા પડી જશે તમારા પાપડ. તો આ રીતે આપણે એને ફટાફટ તળી લેવાના છે. તો આ રીતના આપણા પાપડ તૈયાર થઈ ગયા છે. અને તમારે પણ આવી ઈઝી ટ્રીકથી પાપડ બનાવવા હોય કે કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો અમને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો વિડીયોઝ જો પસંદ આવે તો. અને બિલકુલ ફ્રી છે. અને ચલો બધા પાપડ ખાવા.
ખૂબ સરસ પાપડ તૈયાર થઈ ગયા છે. એક જ વાટકીમાંથી બહુ બધા પાપડ બને છે અને બહુ ઇઝી ટ્રીક છે. તો ચાલો બધા પાપડ ખાવા. થેન્ક યુ ફોર વોચિંગ.